નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. હવે ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ સમજતા પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય છે, બરાબર ને, તે સમજવાનું છે. ચાલો, તો હવે આપણે બરાબર ને સંખ્યા લખતા આવડે છે 1 2 3 4 5 6 7 8 9 ક્યાં સુધી આવે સંખ્યા આપણે શીખ્યા ને સંખ્યા આપણી અસંખ્ય, બરાબર ને, એટલે સંખ્યા પૂર્ણ થવાની નથી, વધ્યા જ કરશે. તો 1 થી શરૂ કરી અસંખ્ય સંખ્યાઓના ગણને એટલે કે સમૂહને શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહે છે. એટલે કે જો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂ, બરાબર ને, કહું હોય તો 1 થી શરૂ થશે અને ક્યાં સુધી? અસંખ્ય સુધી. એટલે કે જો આપણે કહેવું હોય તો 1 એ નાનામાં નાની શું છે? પ્રાકૃતિક સંખ્યા. શું છે? એક આપણી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા શું થવાની છે? મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા જો આપણે જોઈશું તો સંખ્યા અસંખ્ય છે, એટલે કે સંખ્યાઓનો અંત જ નથી, એટલે કે મળશે નહીં. એટલે કે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કેમ ન મળે? કારણ કે આપણી સંખ્યા કેવી છે? અસંખ્ય સંખ્યાઓ છે. કેટલી છે? અસંખ્ય સંખ્યા. એટલે મોટામાં મોટી આપણને પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં, પરંતુ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા આપણને મળવાની છે. આ આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, બરાબર. ચાલો, હવે પ્રાકૃતિક સંખ્યા પછી આપણી આવે છે પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ, બરાબર, પૂર્ણ સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં હું શૂન્યનો ઉમેરો કરું. શું કરું? તો મને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. આપણી જે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5 6 ત્યાં સુધી અસંખ્ય સંખ્યા. હું માત્ર ને માત્ર એમાં ખાલી શૂન્ય ઉમેરું એટલે એક સભ્ય વધી જશે, શૂન્યથી શરૂ થશે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થશે? શૂન્યથી. આ 0 1 2 અને પછી ક્યાં સુધી? અસંખ્ય. તો એ બધી સંખ્યાઓને કઈ સંખ્યાનો સમૂહ કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહે છે. હવે આમાં આપણે જોઈશું નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0, બરાબર ને. હવે એક આવશે નહીં. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યા કીધી છે એટલે નાનામાં નાની કઈ થવાની છે? 0. અને મોટામાં મોટી પૂર્ણ તો એ આવશે નહીં. કેમ નહીં આવે? કારણ કે સંખ્યા કેવી છે? અસંખ્ય. એટલે કે પ્રાકૃતિક સંખ્યા પણ અસંખ્ય છે, પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે. પરંતુ ફરક ક્યાં છે? કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થશે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થવાની છે. બીજું કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે આપણી? 1. જ્યારે નાનામાં નાની પૂર્ણ સંખ્યા મારી કઈ છે? 0. જ્યારે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે ને, કારણ કે અસંખ્ય છે. એ જ પ્રમાણે મોટામાં મોટી પૂર્ણ સંખ્યા પણ મળશે નહીં. કેમ? કારણ કે એ અસંખ્ય છે. બરાબર. ચાલો,
એના પછીનો ટોપિક છે આપણો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા લઈને આપણે પહેલાની સંખ્યા લખવાની છે અને એના પછી કઈ સંખ્યા આવે એટલે કે એકડા આપણે ખબર હોય તો આપણને ખબર પડી જાય. ચાલો હવે પહેલાની સંખ્યાને આપણે બીજા શબ્દમાં કહીએ તો પૂર્વવર્તી અને પછીની જે સંખ્યા છે એને બીજા ભાષામાં કહીએ તો પ્રતિવર્તી. બરાબર ને? એટલે કે પ્રશ્ન 2 પહેલાની સંખ્યા લખો અથવા તો પૂર્વવર્તી સંખ્યા કઈ છે, પછીની સંખ્યા અથવા તો પ્રતિવર્તી સંખ્યા કઈ છે તે જણાવો. બરાબર? એવો પ્રશ્ન આપે છે. ચાલો તો ધારો કે મારા પર સંખ્યા છે અને પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા માટે લઈએ. પ્રાકૃતિક સંખ્યામાં ધારો કે મારા પર સંખ્યા છે 8. બરાબર? તો 8 ના પહેલાની સંખ્યા, 8 ના પછીની સંખ્યા. ચાલો 8 ના પહેલાની સંખ્યા કઈ છે? 7. 8 ના પછીની સંખ્યા કઈ છે? 9. સહેલું હતું ને? બરાબર? નાની સંખ્યા છે. હવે મારા પર સંખ્યા છે પહેલા અને પછી, તો 4132. પહેલા કઈ આવશે? 4131. અને પછી કઈ આવશે? 4132. ચાલો હજુ મોટી સંખ્યા લઈએ. 84389. જો મારે એના પહેલાની લખવી હોય શું થાય? 84388. પછી આવશે 89. 84389 ને 1 90. બરાબર? ચાલો હજુ એક મોટી સૌ. બરાબર? શું વચાય છે આને? 21,38,854. ચેપ્ટર નંબર 1 માં આપણે લખતા અને વાંચતા શીખી ગયા છે. ચાલો પહેલાની સંખ્યા પછી શું થવાનું? 21,38,853. 21,38,855. બરાબર? આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા. ચલો હવે ધારો કે મારા પર પ્રાકૃતિક સંખ્યા 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ને, તો એના પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા તો 2 મળશે મને, પણ હવે એના પહેલાની સંખ્યા મળશે ખરી? તો ઘણા બધા વિદ્યાર્થી શું કરશે? 0 લખશે. એક પહેલા આવે છે 0. બરાબર? સાચું કહેવાય ને? પણ આપણે કઈ સંખ્યા માટે લખી રહ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 નો ઉલ્લેખ થાય તો એના પહેલા કોઈ સંખ્યા આવતી નથી. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કોણ છે? 1 છે. કોણ છે? 1. માટે જો 1 ની પહેલાની સંખ્યા જો પ્રાકૃતિક સંખ્યામાં આપણને પૂછે તો કોઈ સંખ્યા આવતી નથી. પરંતુ જો પૂર્ણ સંખ્યા માટે લઈએ, કઈ સંખ્યા માટે? પૂર્ણ સંખ્યા માટે. કઈ સંખ્યા માટે? પૂર્ણ સંખ્યા માટે જો હું 1 લઉં તો એના પછી આવશે 2 અને એના પહેલા આવશે 0. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાંના સમૂહમાંનો 1. બરાબર? કે પૂર્ણ સંખ્યાનો 1 એના પહેલાની સંખ્યા મારી 0. પરંતુ જો પૂર્ણ સંખ્યામાં 0 આવશે તો એના પછી તો 1 મળશે. એના પછીની સંખ્યા 1, પણ પૂર્ણ સંખ્યામાં એના આગળ કોઈ સંખ્યા નથી. કેમ નથી? કારણ કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0 છે. 0 થી જ જો શરૂઆત થતી હોય તો એના પહેલા કોઈ આવી શકતું નથી. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 1, બરાબર ને, કે જેના પહેલા કોઈ આવતું નથી.
બરાબર આ જ પ્રમાણે ઘણી બધી સંખ્યાને આ પહેલાની સંખ્યા પછીની સંખ્યા આપણે લખી શકીએ છીએ. ચાલો હવે થોડું યાદ રાખો છો કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં બરાબર થોડું યાદ રાખવા જેવું છે કે જે આપણને કામ આવવાનું છે. બરાબર ને આપણે જ્યારે સ્વાધ્યાય કરીશું ત્યારે આ યાદ રાખવો કામ આવશે. જેમ કે પહેલું આપણે જોઈ ગયું કે નાનામાં નાની આપણે પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1. તો એ જ પ્રમાણે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0. બરાબર આ બંને વસ્તુ યાદ રાખવા છે. પ્રાકૃતિક હોય તો 1, પૂર્ણ સંખ્યા હોય તો 0. ચાલો હવે આપણે બધાએ સમૂહ જોયો છે. આ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જોયો છે. જોયું છે ને બધાએ સમૂહ. તો તમે અહીંથી 1 થી શરૂઆત કરશો. આ 1 થી લઈને અસંખ્ય. તો 1 થી શરૂઆત થઈ અને અસંખ્ય સુધી આવે એને કયો સમૂહ કહે? પ્રાકૃતિક સમૂહ કહેવાય. તો આ આખો પૂર્ણ છે. 0 થી શરૂઆત કરીને એનો મતલબ કે પૂર્ણ સંખ્યાનો સમૂહ છે આખો. એમાં પ્રાકૃતિક આવ્યું કે ન આવ્યું? આવ્યું. એનો મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા 1 2 3 એ બધી કેવી છે? પૂર્ણ સંખ્યા છે. જો 1 2 3 4 5 એ પ્રાકૃતિક તો છે જ, સાથે સાથે પૂર્ણ સંખ્યામાં પણ આવે છે. માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ બધી પૂર્ણ સંખ્યા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. ચાલો એ જ પ્રમાણે શું આનું ઉલટું થાય ખરું? શું દરેક પ્રાકૃતિક સંખ્યા છે એને હું પૂર્ણ કહી શકું? ન કહેવાય. કે કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. બરાબર ને? અને શૂન્યનો સમાવેશ થતો નથી માટે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ કહેવાશે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ નથી? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો શું થતો નથી? સમાવેશ થતો નથી. અને જો શૂન્યનો સમાવેશ ન થાય માટે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. બરાબર. ચાલો એના પછી બરાબર ને જોઈ ગયા. પછી જે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલા કોઈ સંખ્યા આવતી નથી. કે આપણી જે પ્રાકૃતિક સંખ્યા છે 1 એના પહેલા કોઈ સંખ્યા નથી અને આપણી પૂર્ણ સંખ્યા 0 પહેલા કોઈ સંખ્યા આવતી નથી. બરાબર. આટલું આપણે યાદ રાખીશું કે જેથી આપણને જ્યારે સ્વાધ્યાયમાં ખરા ખોટા છે જે કરીશું ત્યારે કામ આવશે. ચાલો એના પછી કે જો આપણી 2 અંકની પૂર્ણ સંખ્યા હોય. શું? કે 2 અંકની પૂર્ણ સંખ્યા છે. મારા પર 2 અંકની પૂર્ણ સંખ્યા છે જેમ કે 24. હવે 2 અંકની જો પૂર્ણ સંખ્યા આવે સંખ્યા પહેલા 1 અંકની
પૂર્ણ સંખ્યા આવશે નહીં. ખરું કે ખોટું? આ પ્રમાણે એક ખરા ખોટો સ્વાધ્યાયમાં છે કે 2 અંકની પૂર્ણ સંખ્યા પહેલા 1 અંકની પૂર્ણ સંખ્યા આવશે નહીં. બરાબર ને? તો પહેલા સમજી લઈએ. આપણે એમ કીધું કે 2 અંકની પૂર્ણ સંખ્યા જેમ કે 24 છે, બરાબર ને? 24 છે, 11 છે, 10 છે. તો હવે આના પહેલા 1 અંકની એક પણ પૂર્ણ સંખ્યા આવશે નહીં. પણ આપણને ખબર છે પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 આ બધી કેટલા અંકની સંખ્યા છે? 1 અંકની સંખ્યા છે. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે આપણને 2 અંકની જો સંખ્યા હોય તો તેના પહેલા 1 અંકની પૂર્ણ સંખ્યા આવશે ને આવશે. બરાબર ને? એ જ રીતે 2 અંકની સંખ્યા છે તો એના પ્રાકૃતિક સંખ્યામાં પણ એવું જ છે. જો 2 અંકની પ્રાકૃતિક સંખ્યા મારી 10 છે તો એના પહેલા 1 અંકની સંખ્યા તો આવશે ને. બરાબર? એટલે આ પ્રકારનો એક ખરો ખોટો છે. બરાબર ને? સ્વાધ્યાયમાં જે બરાબર. ચાલો હવે આજનો આપણો છેલ્લો ટોપિક કે કેટલી સંખ્યાઓ છે. બરાબર? કે સંખ્યાઓ 30 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ? આ પ્રમાણે એક પ્રશ્ન છે. શું છે? કે સંખ્યાઓ 12 અને 30 વચ્ચે 12 અને 30 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? અને આ રહ્યો 12, પછી આવે 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 અને 30. તો 12 અને 30 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે તે આપણે જણાવવાનું છે. તો હવે ધ્યાન શું રાખવાનું છે? રકમમાં કે વચ્ચે કીધું છે. બરાબર? આ શબ્દ ખૂબ જ મહત્વનો છે કે 12 અને 30 એની વચ્ચેની સંખ્યા છે. માટે 12 અને 30 ને આપણે ગણવાના નથી. આ ધ્યાન રાખવાનું છે. બરાબર ને? અને પછીનો પ્રશ્ન કરીશું એટલે વધારે ખ્યાલ આવશે કે 12 અને 30 ને કેમ નહીં ગણે? કે વચ્ચેની સંખ્યા કીધી છે. ચાલો વચ્ચે ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તમારો આન્સર શું આવશે? 17. બરાબર ને? અને સૌથી સિમ્પલ આટલી બધી મોટી ગણતરી કરવી ન હોય તો આપેલી બે સંખ્યાની બાદબાકી કરી નાખો. ચલો બાદબાકી કરી નાખીએ. કેટલા થવાના છે? 18 આવ્યા અને 18 માંથી 1 બાદ કરીશું. 18 માંથી 1 બાદ કરીશું. કેમ? કારણ કે વચ્ચે એમ કીધું છે. જ્યારે વચ્ચે વાળી રકમ હશે તો આપણે 1 બાદ કરીશું અને જવાબ આવશે આપણો 17. બરાબર ને? જો આ પ્રમાણે ન કરવું હોય તો ચાલો એ જ પ્રમાણે એક બીજી સંખ્યા બે સંખ્યા લઈ લઈએ અને એની વચ્ચે કેટલી સંખ્યા આવે છે આપણે શોધી નાખીએ. જેમ કે મારા પર છે 38 થી 60 ની વચ્ચે. સિમ્પલ છે. તો હવે બધી સંખ્યા લખવાની ગણવાની એના કરતા સિમ્પલ છે 60 માંથી 38 બાદ કરી નાખીએ. 22 આવે છે. પરંતુ હવે વચ્ચે કીધું છે એટલે બાદ એક ઓછો કરી નાખીશું. કેટલા થવાના છે? 21. 21 આવે છે. અને જો આવું ન કરવું હોય તો એકડા લખી દેવાના. 38 39 40 પછી 41 થી લઈને મારા 50 સુધી 10 સંખ્યા. 51 થી લઈને મારી 60. મારે ગણવાનું શું છે? 60 ગણવાના નથી, 38 ગણવાના નથી. આ થવાના છે મારા 1 અને 2. આ 41 થી 50 માં મારી સંખ્યા આવે છે 10 અને અહીં 1 કેન્સલ એટલે ટોટલ સંખ્યા છે 9. હવે 3 નો કરી નાખો. 10 ને 2 12, 12 ને 9 આવે છે કે નહીં? એટલે સિમ્પલ છે, બાદબાકી કરી નાખવાની. અને એક ક્યારે બાદ કરવાનો? કે જ્યારે બે ની વચ્ચે પૂછ્યું હોય ત્યારે. ચાલો હવે વચ્ચે પૂછ્યું ન હોય, જેમ કે આ પ્રમાણે રકમ હોય કે 12 થી 30 સુધીની સંખ્યા
12 થી 30 સુધીની પૂર્ણ સંખ્યા એટલે કે 12 થી શરૂ કરીને 12 થી શરૂ કરીને 12 ને પણ ગણવા છે 30 ને પણ ગણવાના કારણ કે ત્યાં સુધીની 12 થી 30 સુધીની છે બરાબર ને વચ્ચે લખીએ એટલે બરાબર એટલે હવે પ્રશ્ન ખબર પડી વચ્ચે પણ આવે અથવા ત્યાં સુધીની પણ આવે એટલે 12 થી શરૂ કરવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 બરાબર થઈ ગયું 19 આન્સર શું આવ્યો તો હવે આને પણ આપણે સિમ્પલ કરી નાખીએ આમાં પણ બાદબાકી કરવાની આપણે જવાબ શું આવ્યો મારો 18 જ્યારે વચ્ચે હતું ત્યારે આપણે એક બાદ કર્યો હતો પણ હવે સુધીની છે ત્યારે આપણે શું કરીશું એક ઉમેરીશું શું કરીશું માત્ર એક ઉમેરીશું બરાબર એટલે રકમ બરાબર જોવાની વચ્ચે કઈ એક બાદ કરવાનો સુધીની કઈ એક ઉમેરવું 19 આવી ગયા સિમ્પલ છે એટલે દર વખતે આવી મોટી ગણતરી કરવાની રહેતી નથી બરાબર ચાલો એટલે જો હવે બહુ મોટી સંખ્યા આપે જેમ કે 26 થી 78 સુધી તો હવે આ શોધવું હોય તો આપણે 26 27 28 ક્યાં સુધી કેટલો લાંબો દાખલો બરાબર ગણતરી લાંબી થઈ જાય એના માટે સિમ્પલ આપણે બાદબાકી જો કરી નાખીએ તો મને શું મળે 2 5 અને પછી જો ઉમેરીએ તો મને મળે જવાબ 53 એટલે કે ટોટલ 53 સંખ્યાઓ આવેલી છે અને જો વચ્ચે કહે શું કહે વચ્ચે તો 52 માંથી હું શું કરે એક બાદ તો એટલે કે ટોટલ 51 સંખ્યા આવેલી સિમ્પલ છે બાદબાકી કરવાની આપેલી બે સંખ્યાની અને જો વચ્ચે કહે તો એક બાદ કરવાનો અને ત્યાં સુધીની કહે તો ઉમેરવાનો સિમ્પલ છે એટલે બરાબર એટલે કોઈ પણ બે સંખ્યા આપણને મળે તો આપણે તેની વચ્ચે કેટલી સંખ્યા આવેલી એ શોધી શકીએ છે બરાબર ને શોધી શકીએ કે નહીં શોધી શકીએ સિમ્પલ છે બરાબર ચાલો હવે આજે આપણે જે કંઈ પણ શીખ્યા બરાબર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એ તમને બધું પીડીએફ ફાઇલમાં મળી જશે અને સારા અક્ષરે જે યાદ રાખવો છે નોંધ હશે બરાબર તે નોટમાં લખવાની રહેશે